નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। એમઆરએફ ટાયરની નકલી ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। ગાંધીનગર શહેર નજીક આવેલા વલાદમાં A1 માર્કેટિંગ ખાતે એમઆરએફની ટુ વ્હીલરની નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના પગલે કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડતા નકલી ટાયર ટ્યુબનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને 8.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી। હાલમાં કોઈપણ ચીજવસ્તુઓની બનાવટ કરીને તેનું વેચાણ બજારમાં થતું હોય છે, ત્યારે હવે ટાયરની નકલી ટ્યુબ બનાવીને વેચવાનું પણ કૌભાંડ પકડાયું છે। એમઆરએફ કંપનીના અમદાવાદ ખાતેના મેનેજર શિબુ અબ્રાહમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે તેમને ચેન્નઈ સ્થિત મુખ્ય હેડ ઓફિસમાંથી જાણ કરવામાં આવી હતી કે વલાદ ખાતેના A1 માર્કેટિંગમાં કંપનીની ટ્યુબનું કોપીરાઇટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને નકલી ટ્યુબ બજારમાં વેચાઈ રહી છે, જેના પગલે તેમણે આ અંગે ડભોડા પોલીસને જાણ કરી હતી અને પોલીસને સાથે રાખી A1 માર્કેટિંગ પર દરોડો પાડ્યો હતો, જ્યાં સ્થળ પર હાજર વિનોદકુમાર શંકરભાઈ પટેલ રહે માતૃભૂમિ બંગલોઝ નિકોલ અમદાવાદ, જેઓ A1 માર્કેટિંગના માલિક હોવાનું જણાવ્યું હતું। તેમને સાથે રાખી તપાસ કરતા 2450 નંગ કંપનીની પ્રિન્ટવાળી પ્લાસ્ટિક પેકિંગવાળી ટુ વ્હીલર ટાયરની ટ્યુબ, 20,000 નંગ ટ્યુબ પેક કરવાના પ્લાસ્ટિક પાઉચ, એક લોખંડની ડાય મળી 8.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર।